કેવદરાની જગ્યામાં આજ મારા બાપ નાગ ગોવિંદની દેવી બની છે. મીઠો મેં રાવણ બની, વાલનો મીઠો જરિયો બની. આનો ધારા એના બસલાને વિહામો ભૂખ્યાનું ભાતું બન્યું. નો ધારાનો આધાર બન્યો. બાપની દેવી આ જગ્યાની માલમાં મારી માં હકત મારી માં વિહોય ફરી માં મોમાય. આપે આવી છે મારી વસ્તી મને ઓળખજો, ઓળખજો મને. હું નાગ ગોવિંદની દેવી છું. મારી વસ્તીને મેં રેઠા નથી મિલ્યા. કોઈ નિરાધાર હોય, કોઈ ઓછી મૂડી હોય, કોઈ ગરીબ હોય, કોઈ રાખ હોય. મારી વસ્તીને મેં રેઠા નથી મિલ્યા. અને કોઈ મારી વસ્તી માથે વગર ભાગે કોઈ લાગ માંડે ને આડી મારી માં હકત મારી માં વિરોધ આવી ઉભી છે. એની વાત કરવી છે આપણા મિત્રો, સાંભળજો. કરી મેં લખ્યા કિરદાર સઠીના સુકેલ ને હુનર કરવી હજાર આખર આડાવી ઉભારીએ. પઢિયારા કોણને માલપા ઇતિહાસ રસી ગયો. ગામ સમી નાધણપુર. ક્યાં? સમી નાધણપુર. રાધનપુરની જગ્યાની માલપા ધામિશિયા કુળ હતો. આપણા દેવ પૂજક વાઘરી હતા ધામિશિયા કુળ. પણ ધામિશિયા કુળની માલપા આજે મારી વેજુઆઈ કે છે, મારી માં વેજુઆઈ એ ધામિશિયા કુળની દીકરી હતી. કોણ હતો? દીકરી હતી, કળોય હતી, ઉવાસી હતી. બનાવ એવો બન્યો હશે કદાચ, બહુ લાંબી વાત ની આપણે કઈ ખબર તો છે નહીં, પણ કટમ ની માલપા કોઈ ભાઈ કે કટમ રહ્યું નહીં, મા બાપ રહ્યા નહીં. મા બાપ મરી ગયા, ભાઈઓ કુટુંબ હતા નહીં, કાકા પિતરિયા કોઈ રહ્યા નહીં. મારી માં વેદુઆઈ એકલા વધ્યા. ધામેશિયા કુળની દીકરી એકલી ખાલી વધી. પણ બાપ એની આરે નો આયલા, ભાઈ નો આયલું હગું, એનો સગાથ કોઈ નતું. ખાલી એના બાપની દીકરીનો કડિયો હતો, ખાલી એની પાસે બીજું કાંઈ નતું. તેજવા હારું લુગડું નતું. પણ શું કરે, આવી રાજા રામની ધરતીની માલપા પેટના પાંપડા કરવા હાટો થઈને દીકરી રાધણપુરની જગત મૂકી. માથે દેવીનો કડિયો લઈ અને વેદુઆઈ હાલી નીકળ્યો. હાલી નીકળી વેદુઆઈ માથે દેવીનો કડિયો લઈ બાપની દેવીની ભક્તિ કરે. તુહી માં, તુહી માં, તુહી માં, તુહી માં. પણ બાપલા ભક્તિ એમ ન થાય છે. ભક્તિ તો ખાડાની ધાર છે. ભક્તિ તો ખાડાની ધાર, તલવારની ધાર છે. આ ભૂવા થાય, પટિયાર થાય. ભૂવા થવું, પટિયાર થવું પહેલી વાત નથી. તમારામાં જો દુઃખ ભોગવવાની ટેવાય હોય, દુઃખ ભોગવવાની ટેવાય હોય ને, તો ભૂવા થવાય. અને ભૂવા થવું હોય ને, આવી બધી તૈયારી રાખવી. બાકી શોખના ભૂવા કોઈ નથી થતા.
તેથી રાધનપુરની જગત માથે એમ કહેવાય મારી માં વેજુ આય માથે બાપની દેવીનો કડિયો રહી ગયો છે અને ધીમે 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 હાલતા 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 ક્યાં જાવું એને ખબર નથી. નીચે જોવે તો ધરતી, ઉસે જોવે તો આ બધી માલિપા અણીની ધરતીની માલિપા કોઈ ધરે નહીં દેવી સિવાય. બાપની દેવી કોણ? હકે તમારી માં હોય આ મારી માં વેદ હોય દેવી અને દેવીનો કડિયો લઈ હાલી નીકળી. હાલતા 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 એક ગામ થી બીજા ગામ, બીજા ગામ થી ત્રીજા ગામ, એ રાધનપુરની જગત મૂકી હાલતા હાલતા સમી ગામની માલિપા આવ્યા. ક્યાં? સમી ગામની માલિપા આવતા આવતા એમ કહેવાય સવારનો પોર થવા આવ્યો. આવું ભરકવું હોય છે એમ તો રાઈત પણ બાપ સમી ગામની માલિપા પ્રતાપસિંહ દાદા રજપૂત દરબાર, પ્રતાપસિંહ રજપૂત દરબાર કહેવાય. પોતાના રાજમહેલની માલિપા ઢોલિયાની માલિપા હુતેલા હો અને એમ કહેવાય ભર જોવાની પણ કઈ નાતરું મળે નહીં, કઈ નાતરું મળે નહીં. પ્રતાપસિંહ દાદાનો અથેવાળો થાય નહીં. શું કરે? હા જવા દેવીને ભક્તિ કરે. પ્રતાપસિંહ દાદાની દેવી માં મોમાય, પ્રતાપસિંહ દાદાની દેવી માં મોમાય. કોણની દેવી હો? પણ દીકરા કદાચ રોતા હોય ને, માં હોય ને ચિંતા થાય, માં હોય ને ચિંતા થાય કે મોતે નાડ્યું માંડ્યું જમ જડાપા ખાય. જેને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. બધાય તો સમય થઈ ગયો છે, 4 વાગ્યાનો સમય થઈ ગયો છે ને મારી માં મોમા એમ કહેવાય સપને આવ્યો પ્રતાપસિંહ બેટા તું તો સુખી જાગે. મન કઈ હકની મન નિંદરા મારી જગતની માલપા તું બેઠી હોય મારે શેની ઉપાધી હોય પણ મારી સપનાની માલપા વાત કરશે મારી મારું કઈ નાકરું થતું નથી. અરે પ્રતાપસિંહ બેટા સાંભળ્યું તારી કણને જેવી મોમાય તને વાત કરું. કાલ હવારું કે ને હમણાં ભાણ ઉઠશે, પ્રભાત ઉઠશે. પ્રભાત થાય એટલે તું તારા ઘોડા માથે પગાળી રાજની માલપાથી ઘોડો હાબદો કરજે અને સમી ગામની બજારની માલપા જે કન્યા પેલા હામી મળે, જે સુંદરી પેલા હામી મળે ને એની આરે તું ઓથેવાળો કરજે. આવું મમ્માય તને કહું છું. સવારનો પોર થયો. પ્રતાપસિંહ દાદાએ તો એમ કહેવાય રાજની માલપાથી ઘોડો વેતો કર્યો, ઘોડા માથે પગાળે એમ કહેવાય બજારની માલપા જ્યાં નીકળ્યા ધર્મને વાતું રાખવી. મારી માં વેજુરાય મને નાચ્યો માથે દેવીનો કડિયો લઈ સમીની બજારમાં આયા મારી માં વેજુ આયા સમી ગામની બજારની માલપા આયા આવે તા પ્રતાપસિંહ દાદા જોઈ ગયા. આખો કન્યા આલી આવે છે. પડખે આવી ઘોડો ઉભો. પ્રતાપસિંહ દાદા પૂછે છે સુંદરી કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો? મારા મનને મોહી ગયા છે, મારે તમારી હારે લગ્ન કરવા છે, તમારી હારે અથેવાળો કરવો છે. પણ આ તો મારી માં વેજુ આય વેલાની મારી હતી મારી નાય છે. આવા શબ્દ સાંભળે ને શિવાય લઈ મેરી કઠોળ મને વેણ બોલે મારે ક્યાં જાવું મારી
હકતડી વિહળી મારી માં વેજુના આંખમાંથી દાળ 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 આંખમાંથી આહુડાની દાળ કે અટાણે મારી માથે સાયો નથી મારા મા બાપ વિયા ગયા છે એટલે અટાણે મને આવા કઠોળ વેણ જગત બોલે એકલી ક્યાં જાવ પ્રતાપસિંહ દાદાએ કીધું કે મારે તારી રથવાળું કરો એટલી વાત કરી તમારી માં વેજુના આંખમાંથી આહુડાની દારૂ થઈ મને ભાગણી ના મન સુનવા મન જીવાડી હકતડી મારી માં વેજુ ને આવું કીધું ને તમારી માં વેજુ આ રોવા મળ્યા અને એટલું કીધું કે રાજા મને આવા વેણ બોલો મારાથી હવે જીવાય નહીં કારણ કે હું જો ઘર માંડી લઉં અને હું લગ્ન કરી લઉં તમારી હારે તમારા બાપની દેવીને કડિયાનો શું થાય પણ વસને બંધાવ એક શરત મૂકી તો હું તમારા ઘરની માલ પર બેહું પણ અમારા બાપની દેવી હકત બેહોત રહે ને એની તમારી દેવી હારે પૂજવી પડે તમારી દેવી કે મારી દેવી મોમાય મારા બાપની દેવી મારી માં વેજુ કે છે મારા બાપની દેવી હકત બેહોત પણ પ્રતાપસિંહ દાદાએ કીધું કે હા ભાઈ સુંદરી વેજુ હા ભાઈ કે કીધી આ હકતડી વિહળી મારી દેવી હાજરને પૂછું સાંભળ વેજુ આ હકત વિહોત ને મારી દેવી હારે મારી રણની દેવી હારે પૂછું પણ સમી ગામના સીમાડે એમ કહેવાય પવનના વેગે હાથ લીલ હાલે છે પવનના વેગે હાથ લીલ હાલે છે સીમના જનાવર છે કોઈ દી કોઈના જપ્તે સરતા નથી તારી દેવીમાં હાસ હોય ને તો તારી દેવીનો કંડિયો જ્યાં મૂકું અને લીલ આપે એમ કહેવાય આવી આપો આપ આવી લીલ એમ કહેવાય સામેથી અને કંડિયા પાસે ઝૂકવા મળે અને પ્રતાપસિંહ એના પ્યાલા પીવું તો આ દેવી મારી દેવી હારે પૂજવું મારી માં હાથરિયા ટોડાની દીવી મારી માં હકતવી હો મારી માં વેજુએ કીધું કાઈ વાંધો નહીં મારા બાપની દેવી કદાચ મારા નબળા ભાગને હશે ને તો આવશે એમાં જગ્યાની માલપા આ કેહોડની જગ્યાની માલપા વળી વસ્તી કદાચ ચલા આહુડું પાડે એનું ઓશિયાળું એનું જાહુડું દેવી એનું પડવા દેતી મારા બાપ નાગ ગોવિંદની દેવી માં વેજુ કોણે કોઈ નબળો નિહાપો નાખે અને કેહોડની જગ્યાની માલમાં હું નાગ ગોવિંદની દેવી મારી વસ્તીના જો આહુડા લૂસવા જો પાછી વળે આવ અને આ જગ્યાની માલ પર આવી ઊભી નો રાવ ને તો જગતની માલ પર મને નાગ ગોવિંદની દેવીને બધું કોઈટું પડી જાય
દેવીની રચના તો જોવો. એ સીમમાં એમ કહેવાય દેવીનો કડિયો જ્યાં રાખ્યો, ભારત રાખ્યો ને, મારી માં વેદુ કાળો વિલાપ કરવા મળે, પુકાર કરવા મળે કે હાલ મળે, હાલ મારી હાકરી આ ટોટાની દેવી હકતવી હોય તો હાલ તારી પત્નો જવા દેતી હો મળે. મારી માં વેદુ હાથ પાડ્યો ને, સીમના જનાવર એમ કહેવાય લીલી, હાથ લીલી એમ કહેવાય એક પછી એક કંડિયા પાસે આવી ઝૂકવા મળ્યા અને કામડા સદરવાનો ભાતો ભીડો પ્રતાપસિંહ દાદાએ એક પછી એક ઓલા લીલ આવી અને ઝુકવા માંડ્યા અને ઈ હાથે લીલના પેલા મારા બાપ પ્રતાપ સંગે કામડા સત્રવાનો ભાતો ભીડી અને હાથમાં સદય લઈ અને આપે હાથે લીલના પેલા પીધા હો. મારી સમીરા ધડકમાં તમે કેલાશું યવીત ન ફૂલડા એ હાથે લીલા પ્યાલા પીધા, હાથે લીલા પ્યાલા પી અને પછી આખું ગામ ભેગું થયું. પ્રતાપસિંહ દાદા વેદુ આઈનો અથેવાળો થયો, ત્યાંથી અથેવાળો થયો. પ્રતાપસિંહ દાદા વેદુ આઈ ત્યાંથી બદલામણ થયું. પણ બાપ એમ કહેશે કે પાંચમી છઠ્ઠી સાતમી પેઢીએ હાલતા 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 ત્યાંથી જે વડવા નીકળ્યા એ ભાડેની જગ્યા અમરેલી જિલ્લાની માલપા નાનું એવું પંખેડા માળા જેવું ગામ ભાડે, નાગ ને ગોવિંદ બે ભાઈ રામ લક્ષ્મણ ની જોડ્યું મારી નાચ મારા વઢિયારા કોણે માલપા આ દેવીનું હૈયાનું એટલું મારા બાપ નાગ ને ગોવિંદ અને એને જે દુઃખ બેઠા છે ને એને જે દેવીને મારી નાચ નાગ દાદા જંત્ર વગાડે, ગોવિંદ દાદા ડાકણું વગાડે અને દેવીના રાગ વેરાગ કરે. આવો દેવીનો માંડો હોય ને મારી નાચ વાય કાકા અમે કેમ કાલાવાલા કરવા અહીંયા આવ્યા છે એમ મારી નાચ એ સમયની માઇલ પર નાગ ગોવિંદ દાદા ને બધા તેડાવે.
મારી નાચના માથાનો તાજ, મારી નાચના માથાનો તાજ. બધાય મારા હરખા ન હોય, એટલા માણસો સહી ને આપણે નિલેશભાઈ, આમાં બધા હરખા ન હોય. મારો બાપલિયો, કારણ કે કોઈ સુખી આવ્યા હોય, કોઈ દુખી આવ્યા હોય, કોઈ દેવીને દર્શન કરવા આવે, બટકું રોટલો તો ભલામણ આપણે ઘેરે મળી જાય છે ખાવાનું. અહીંયા હું લેવા આવીશ ગરીબની દેવીની વાતો દેવી કામ કેવા કરે સમરી નાય. વાત તો સાંભળો, તમે ખાલી વાત સાંભળો ને તમને એમ થાય નહીં જગતમાં દેવી છે. આ જગતની માલપા વસ્તી તો રોવે મારી નાયત, પણ આ દેવીનો પટિયાર રોતો રોતો હતો. આ દેવીનો પટિયાર રોતો હતો. મળી મન જગતમાં રોતો રાખીશ, મને રોતો રાખીશ માં મળે. મેં તારા ક્યાં એવા અપરાધ કર્યા છે મારી કૈલા ને તારે કેવું હોય તો, પણ મારી વસ્તી રોવે છે. આમ તો કહો આવા દુઃખ પડવા રોતા નાખી સમા મેરી દેવી, આજ ગયા માં મેરી વસતી ને એક દી રોતા રાખી સમા. બાપ ઓલા મારા બાપ નાગ ગોવિંદ ડાકલા વગાડે, જંતર વગાડે, મારી નાયતની માલી પર જાય, પણ તો કેવા માણા હશે ને. મારા બાપ નાગ ને ગોવિંદે એક સવાલ કર્યો. કેવો સવાલ કર્યો? પેલા નાગ ગોવિંદ પેલા જગતની માલી પર રખડો છો, આ દુનિયાની દેવીના દર્શન કરી લીધા. નાગ ગોવિંદ તમારે કેદી તમારી દેવીના દર્શન કરવા? કોકની દેવી તો પૂજો, ભાડેની જગ્યાએ માલ પર દેવીને મોઘોર મહેમાન તો બનાવો. મારા બાપ નાગ ને ગોવિંદ કવાહીન બની ગયા. એ મારી માં હકત રે વેહળે, મારી માં મોમાય સુમરી નાચ ન પૂછો નાગ ગોવિંદ ને મારી દેવી ને ઓળખી ઓળખાય નહીં, એને ભજી એને બધાય નહીં, ભજી બધાય. મારી દેવીનો નિવેદ શું થાય છે? મારી નાયત અમારા વડવા વાતો કરતા હતા કે સમીર આંધળપુરની માઇલમાં પ્રતાપસિંહ દાદાએ શિવના જનાવર હાથ લઈ પીધા હતા. મારી માં હકતે દી હોય આ કળિયુગની માઇલમાં અમારે ક્યાંથી લાવવા? પણ મારી નાયત છે ને ગંગાનો ઘાટ છે. બાર મખી દેવી તેર મખી, મારી નાયત બાર મખી દેવી તેર મખી, બાર મખી દેવી છે અને 76 મખી મારી નાયત છે. મારી નાયત ગણવટ કરે. ભાડેની જગ્યાએ માઇલ પર દીદી હાથ લીલો ગણવટ કરી અને એક પરણિયો રાખ્યો ઉભો ઉઢો અમરિયો દૈત્ર લાવી અને ઉભો રાખ્યો. મારી ભગતરી દીહળી આપતી થયો. બાંધના ગલાલિયા બાંધનાજી ઉડાની સાદર બાંધી
બનાવી ગણવટ કરી કોઠાની જાતર ઉભી થઈ આપણા સંદર્ભના ભાતા બીડી કુડામાં જે બગદડિયા ભાતા બીડી કુડાલા અમલ લઈ જિલ્લાહણ જિલ્લાનું જ્યાં ટાણું મારા બાપ નાગ ગોવિંદ હાયલા જાય છે મારી નાચ હાલી જાય છે બજારની માઇલ પર હાયલા જાય છે પણ સાડીએ માણસ સાડીઓ કરી દેખાય કરી સાડીએ માણસ સાડીઓ કરી બોલા બઘરાના ભોર વાદાને તેડાયો સાડીએ માણસ સાડીઓ કરી અને બઘરાથી મોહર વાદાને તેડાયો વાંધો કેવો જે ઉડતા પક્ષી પાડે અડધા દાણા મંત્રી અને પાણાની માઇલ પર નાખે ને પાણાની માઇલ પર જે અડધા દાણા સાથે તો પાણો ફાટી જાય આવો મેલી વિધાનો ભરેલો વાંધો પણ જિલ્લા જીલવાનું તાણું થયું કે હાયલા જાય છે શાસન ત્યાં લેવાનું તાણું થયું શોકની માઇલ પર આવ્યા અને આમો વાંધો ઉભેલો અડધા દાણા મંત્રી મરી નાચે વિલાપ કિરા મરી માં હકતડી હરી ક્યાં વહી ગઈ પર દાદા નાગ ગોવિંદ ની જીવી ક્યાં ગઈ હાલ મળે એ અહીંયા નાગ ગોવિંદ નું કોઈ ધણી નહીં થાય આ મેલી વિજાનો ભરેલો વાંધો આવ્યો છે હમણાં મેલી વિજા નાખશે ને પણ નાગ ને ગોવિંદ એમ જેવા મળતા જેવું મળતું થઈ જાય અમારે એ નાગ ગોવિંદ આજ નબળો થઈ ગયા પણ મારી નાગ ગોવિંદ ની દેવી તું નબળો થઈ ગઈ પણ બાપ કદી મારા બાપ નાગ ગોવિંદે રધન માંડ્યા મારી દેવી મારી માયા મારી માયા મૂકી ગોવિંદે નબળો નિહાળો નાખ્યો હોશિયાર વાહુડું પાડ્યું ને સબ આવી ઉભી રહી કે મારી માં સબ આવી ઉભી રહી કે મારી માં હગબરી વિહળી આવી ઉભી રહી ખમા મારા નાગ ગોવિંદ મારી નાગ બોલે હું ટકોલા મારો કે વાંધાને કહી ગયો કે મન કે મનમાં નો રહી જાય કે હાકી હોય એટલી હાકી લે પણ જાતા તો મારી વિહળીનો વારો તમારી હગબરીનો વારો પાડરના શોકની માઇલ પર જો એને પસાડીને મારું નહીં અને હાથ એકલો જો પાંચનો કાઢી નાખું ને જીવડો નો કાઢી નાખું ને તો તમને નાગ ગોવિંદની જેવી તમને ખાધું ખોટું ભાઈ
દાદાના ભાગને ભગદડી વિહરી ત્યાંથી નાગ ને ગોવિંદ દાદા પાટણની જગ્યાએ મારી પર પૂજા કરી જાજો સમય વીતી ગયો ત્યાર પછી નાગ દાદા ત્યાંથી આયલા એટલે અહીં કેશોદમાં ક્યાં કેશોદમાં આવ્યા અને ગોવિંદ દાદા ત્યાં ઝેરમાં રોકાયા પણ બાપ હજુ મારા બાપ નાગ ગોવિંદ ની જેટલી કર્યા છે ને દુનિયાની મારી પાસે કર્યા ક્યાંય નથી પણ હાસા પ્રતાપ એના સમયમાં ટૂંકી મૂડી હોય ને દીપકભાઈ ટૂંકી મૂડીનો ધણો મારી માં હકતની વિહલી છે કે બેટા આ જગ્યાએ મારી પહાડા તને ઝૂકડી એકલ હતો કોણ મારા બાપ પૂરા અને ભૂરા દાદાનો દીકરો એક જ હતો હરિભાઈ હતા ને મોટા દીકરા હતા પણ મિત્રો એના કર્મ ખૂટી ગયા વિધાતાના લેખ ખૂટી ગયા છે નાની ઉંમરની માલી પતિ એને વિદાય લઈ લીધી એક દીકરો હતો પણ એ સ્વર્ગવાસ થઈ ગયો ત્યાર પછી એને 7 દીકરીઓ થયું કેહોદરાની જગ્યાની માલિકા મારા ભૂરા દાદાને 7 દીકરીઓ થયું એને દેવી પાસે રોયા પરી નહીં કરી હોય મરી લુધિયાની નજુ સાંભળને મારા બાપની હાથ દીકરીઓ મળી હાથ દીકરીઓ એક દીકરો નહીં દે પણ તેથી મારા બાપ નાગ ગોવિંદ દેવી જગ્યાની માલિકા દેવીએ બોલ પાડી દીધો આલે મારા ભૂરા એ આ મારી વિહળી મારી હકતડીનો દીધેલો આટાણા જે આ ભૂવા બેઠા ને જયંતિભાઈ આ જગતની માલિકા આલે તને દઉં છું કેને ખબર હતી કે મારી તું મારું બાવડું પકડીશ મને ભૂવો મને બનાવીશ મને ભૂવો મને બનાવીશ પણ બાપ કેદી ટૂંકમાં વાત કરું ને જે ઓછી મૂડી ને ઓછી મૂડી દીપકભાઈ જેના ભાગમાં સુખ ને એને સુખ અને જેને દુઃખ એને દુઃખ જ મારા વાલા આ જગ્યાની માલપા આ ભાઈઓની માલપા ભાવ તો જોવો મારી ને આમાં કોઈને ખબર નથી હો કોણ આમાં હગો ભાઈ છે કોઈ પારકો છે કોણ કાકાનો કોણ મોટા બાપાનો છે કારણ કે આમાં અમારે અહીંયા જે અજયભાઈ બેઠા છે અહીંયા વાણિયા આપણે કહીએ વાણિયા છે આ 3 ભાઈઓ છે સંજયભાઈ અજયભાઈ અને સ્વર્ગવાસી અમારા નાથાભાઈ
આ મા બાપ વિના ના છે, પણ એને સહારો આપ્યો છે આ ભાઈ અને આ દેવી, પણ કોઈ દી એને ઓછું નથી આવવા દીધું. કારણ કે આ જગત ની માલપા મારો કાંસો નિભાડો મેરી દેવી, કાંસો નિભાડો. પણ એની માલી પર દુઃખ મિત્રો જોવો તો ખરા. અમારા જે પઢિયાર દીપકભાઈ લગ્ન કર્યા એટલે એને લગ્ન કર્યા એટલે એને 3 દીકરીઓ, દીકરો નહીં પણ 3 દીકરીઓ. મારી નાયક દીકરાની ખોઈ. અને દીપકભાઈ મને વાત કરી કે સુરેશભાઈ એ મને પઢિયાર બનાવ્યો છે. 3 વર્ષની ઉંમરની માલપા હું અહીંયા ફળિયાની માલ પર રમતો હતો, મને ખબર નથી. અહીંયા મંડલી માલપા અમારા નાણા જોતા હતા અને મને પઢિયાર પાણી હોય ને છોકરા મને આવીને મને બાવડું ચાલીને લઈ ગયા કે હાય લે એટલે આ દેવીએ તારું બાવડું ચાલ્યું છે, તને પઢિયાર બનાવ્યો છે. મને પઢિયાર બનાવ્યો મારી દેવી. 3 વર્ષની ઉંમરની માલપા મને દીપકિયાને પઢિયાર બનાવ્યો. હું શોખનો પઢિયાર થયો નથી મારી દેવી. અમારી વડે મારા બાપ લાખ ગોવી હું દીપકિયો શોખનો પઢિયાર નથી. 3 દીકરીઓ તારી પાસે ક્યાં દાદા દીકરા માટે એક દીકરો માંગ્યો. કાઈ વાંધો નહીં મારો, તને નથી કેવું મારે, તને કાઈ ન કહેવાય, તને કાઈ કહેવાય નહીં, તને કાઈ કહેવાય નહીં મારી દેવી. માલી પાછી સુખ્યો સુખિયાની વાત જાણે, દુખ્યો દુખ્યાની વાત જાણે. અમારા અજયભાઈ પાછળ બેઠા બેઠા રોવે છે ને, પણ બાપ એને તો ઘરેથી જે બાય માણસ છે ને એને દવાખાને લઈ ગયા ને ડોક્ટરે ના પાડી દીધી. અજયભાઈ સંતાન થાય એવું લાગતું નથી. ક્યાં ગઈ મને બાપની દેવી દેવી. અજયભાઈ નું દુઃખ, અહીંયા દીપકભાઈ નું દુઃખ. 3 દીકરીઓ સર્જરી. ડોક્ટર કે હવે એક ડિલિવરી થાય એમ નથી, તમે આશા મૂકી દો, હવે સંતાનની આશા મૂકી દો. પણ બાપ ઓલો અજય રોતો રોતો દેવીના ભુવા પાસે જાય, દેવીના પઢિયાર પાસે જાય. પણ ભાઈ મારી દેવીને કે મારી દેવી ખજીને ક્યાં ખોટું મારી દેવીને કે ખજીને ક્યાં ખોટું મારી દેવી. તારા ભાઈ દીપક મારી દેવીનો પઢિયાર કેને મારી દેવીને. બાપ કે ભાઈ હું કહું મારી દેવીને કે તને દુઃખ મને દુઃખ. મારા ભાઈ બોલો પાટાનો બાંધનારો
ઓલા વિશી ના ડંખ ને કોણ હમને નાગનું ઝેર સીડ્યું હોય કોણ હમને જેને દેવી ના દુઃખ લાગ્યા હોય ખબર હોય બાબા અમુક સમયે ધર્મની વાત હોય ને આપણે મંચાને એને હૃદય મળતી નથી પણ ધર્મ ઉકલાવે હો મારી નાયતને ઉકલાવે અહીંયા હામદ બાપા યાદ બેઠા છે આ દેવીએ બોલી લઈ આ દેવીએ બોલી લઈ આ ભાઈ ચેત્યા દીપક્યા આવી આ જગ્યાની માલપા દેવી કેમ કરી દેવું છે આ મળે આ દેવી કેમ કરી દયો અને અમુક જે રોવે છે ને અમુક જે રોવે છે ને એને ગજ કરી ગયો આ જગ્યા આ ભૂરા બાપાનું પાતર અહીં કરાવી ગયો માગી લે મારા ભગિયાર માગી લે તને તો દીકરો દઉં પણ વસ્તીની માલ પાછો દીકરા જેથી પાછી પડે જાવ ને તેથી મને હકતની વિહળી એ મને મોબાઈલ ખોઈતું પડી જાય મોબાઈલ ખોઈતું પડી જાય જેથી જગતની માલિકા મેં તારું બાવડું ચાલ્યું નાગ ગોવિંદની દેવીએ બેટા એ તું જગતનો નથી તું તો મારો નાગ ગોવિંદની દેવીનો છો અને હું કદાચ તો તારા ઘરે ખોટ લેવા દઉં માગી લે તો રોતાને સાના ન રાખવું અને પેલા તો મારા દીપકિયા તારા ઘરે નામાધારી દીકરો દઉં એના શરીરને માલપા નિશાન પાડી દઉં બબે લાખું હોય છે એના શરીરની માલપા દીકરાના શરીરની માલપા બબે લાખું હોય ને તો માનજે મેં હકતની વિહળી અને મેં મુંબઈ આપ્યો તો તારા દીધેલા મારી માં હકતડી મારી વિહળી ઓ મારા અજિયા એ એકી મેં આપે દીકરા દીધા તને હો તને રોતાને સાનો રાખ્યો છે અને બેટા તારી મનની કરી દીધી છે જગતની માલમાં ડોક્ટર ના પાડતા તને પણ હું નાગ ગોવિંદની દેવી હું જગતની વિહળી મોમાય હું આપ્યા સજ્જન ડોક્ટર બની ગઈ અને જગતની માલપા કદાચ તો હુકાનું લીલું કરતી પાછી પડી જાવ ને અને બાપ તો હોના રૂપાના રમકડા જગ્યાની માલપા મારી વસ્તીને કદાચ જો દીકરા જેવા દાન ન દઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને ખોટું પડી
દીપકભાઈ આ કમાય છે ને આશા પ્રતાપ તો દેવીના અને વડવાના છે, પણ કેને ખબર છે કેના રૂપમાં આવ્યા છે આ જગતની માલિકા. હમણાં મને વાત કરી દીપકભાઈ કે અમારે નાથાભાઈ રહ્યા ને, નાથાભાઈ અમારા સંજયભાઈ અને અજીભાઈ ના ભાઈ હતા, મનબુદ્ધિના હતા મિત્રો. વરદી પેલા જે માતાજીનો અહીંયા જે દેવીને દેવા ગયા ને ત્યારે અહીંયા હતો, હયાતમાં હતો. ઓલી ફેરે જે દેવી પૂજા એમાં હયાત હતો નાથો. અમર બાબા પણ તેથી નાથાભાઈ મનબુદ્ધિ ના હતા, પણ એમ કહેવાય એનો સાળો ન થયો. એટલો ખુરાનો હતો. આના આ માંડવાની માલપા મિત્રો એ ગમે ત્યાં બેઠો હોય ને એને બેહી દેવા દેવો પડે, એને વતાવાય નહીં. પણ હસતો તો બધાને હસાવતો તો, આનંદથી રહેતો તો. દેવીની જગ્યાની માલપા માંડવાની માલપા મોજું માણતો હતો. અચાનક મારી નાત એને જમાના અચાનક એને રમના તેડા આવી ગયા. નાથાભાઈ સ્વર્ગવાસ થઈ ગયા, પણ એ કોઈને હારતો નતો. અહીંયા અજય બેઠો ને, અજય એમ કે ભાઈ હેઠો બેસી જા, બેઠો બેસી જા ભાઈ, ખાઈ લે ખાઈ લે. પણ તેથી એની વિદાય થઈ ને તેથી ખરેખર આ બહુ રોયો છે, કારણ એને હું એને કેશ મારા ભાઈ, આજ મારા ભાઈઓ ભાઈઓની જોડી તૂટી. પણ મરીને આપ્યા માલ અને મળતા મળતા આ જગ્યાની માલ પર બોલી પાડી ગયો છે. અને અટાણે એમ કહેવાય એને હાથ કાઢ્યો છે ને, દેવી પૂજવા આવ્યા ને આ લોકો તે પેલા એને હાથ કાઢ્યો છે મનરાજભાઈ, નાથાભાઈ અને જયંતિભાઈ ને દીપકભાઈ અને અમારે હમદ મામા હયાત બેઠા છે. એને શું કીધું છે આ વસ્તી? એને કીધું છે કે ભાઈ તારે લીલ પૈણાવા છે, તારે પૈણવું છે? ના મારે નથી પૈણવું. અટાણા તો એની સમજણ તો તમે જુઓ, આમ મન બુદ્ધિ નો હતો, મરી ગયા પછી સ્વર્ગવાસ થયા પછી એની સમજણ કેવી છે કે ના મારી વસ્તી મારે પૈણવું નથી. એક વાત કહું, નાથાની રાગની રાયડું સાંભળશો કે ને ભાઈ, કે હું ભલે મારી દેવીની જગતને છોડી ને મારા ભાઈઓ છોડ્યા. નાનપણની માલમાંથી મા બાપ તો મારા વૈયા ગયા હતા, મારું કોઈ ધણી તો નતું. મારું મારી દેવી સિવાય કોઈ અમારો ધણી નતો. પણ હું નાથીઓ કહું છું, મારે લીલ નથી પૈણાવા, પેલા સલાહ મારી દેવીનું કરો. મને બધા ગાંડો કહેતા હતા ને, પણ આજ મારી રાગની રાયડું સાંભળજો મારા ભાઈઓ, મારી દેવીની વાત છે. મારી દેવીનું પેલા કરજો, પછી મારા લીલ પૈણાવજો. મારી દેવીનું ઝુકતે નો જમાડું ને તો મારા ભાઈ નાથાને ખોઈટ પડે. અને કદાચ મારા દીપકભાઈ, અમારા જયંતિ બાબા કદાચ અહીંયા મારી દેવી જમી જાય અને હવારનો સમય થાય અને જ્યાં પરગણે જાવ અને અહીંયા ટપોરો મારણ, જો ટપોરો એક ટપોરો મારણ જો કદાચ આવી ઉભો ન રહું ને તો મારા ભાઈ નાથાના નામનો સાડીઓ ભાઈ હવે મિત્રો ઘણું થયું, કારણ કે